દેવભૂમિ દ્વારકાના ઓખા ખાતે પોલીસ વડા નીતેશ પાંડે સાહેબના અધ્યક્ષસ્થાને એક લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું। દેવભૂમિ દ્વારકા ઓખા બેટ દ્વારકા ખાતે બંને સુદર્શન બ્રિજને લઈ હાલ વેપારી ભાઈઓ તથા બોટ ચાલકો ધંધા રોજગાર વિહોણા બન્યા, ત્યારે તેમના દ્વારા ઉચ્ચતર કક્ષાએ રજૂઆત કરવામાં આવી, જેને લઈ આજરોજ પોલીસ વડા નીતેશ પાંડે સાહેબના અધ્યક્ષસ્થાન હેઠળ ઓખા ખાતે એક લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું, જેમની અંદર સુદર્શન બ્રિજ ચાલુ થતા વેપારીઓ તથા બોટ ચાલકો તથા અન્ય ધંધાદારીઓની જે હાલાકી અને મુશ્કેલીઓ પડી રહી છે તેમનો કાયમી ધોરણે હલ કાઢવા તથા લોકો શાંતિપૂર્વક પોતાના ધંધા રોજગાર ચલાવી શકે તે માટે મીટિંગનું આયોજન ઓખા બેટ દ્વારકાના વેપારી ભાઈઓ, બોટ એસોસિએશનના ભાઈઓ, માછીમાર ભાઈઓ, વાહન ચલાવતા વાહન ચાલકો વગેરે લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી અને આ મીટિંગમાં હાજરી આપી, જ્યારે સમગ્ર લોક દરબારનું આયોજન ઓખા મરીન પોલીસ સ્ટેશન ખાતે કરવામાં આવ્યું। બ્યુરો રિપોર્ટ લલિત શિંગડિયા, દેવભૂમિ દ્વારકા। આજરોજ ઓખામાં અમારા એક ઓખા અને બેટ દ્વારકાને જે આગેવાનો સાથે એક લોક દરબાર રાખી હતી, એમાં જે લોકોના જુદા જુદા જે રજૂઆતો હતી, ખાસ કરીને PM સાહેબ હસ્તક જે સુદર્શન બ્રિજ જે ચાલુ થઈ ગયો છે એના પછી જે લોકોની રજૂઆત એ સાંભળવા માટે અહીંયા હું આવ્યા હતા અને બધા સાથે એક લાંબી ચર્ચા થઈ, એના સુઝાવ, એના જે રજૂઆત છે અને એના આધારે અમારા